ખરેખર આ ટ્રીટમેન્ટ અધર ધેન ડર્મેટોલોજિસ્ટ કરાય ખરી બીજી કોઈ જગ્યાએ? ના જ કરાય. આઈવી ટ્રીટમેન્ટ્સ સેલોન ને એવા એન્વાયરમેન્ટમાં ના જ કરાય. મને હેરફોલ છે એવું કેવી રીતે હું રેકગ્નાઇઝ કરી શકું? કોરિયન ગ્લાસ સ્કિન ખરેખર શું હોય? ઇન્ડિયન સ્કિન પર કોરિયન ગ્લાસ સ્કિન આવી શકે ખરી? હાઇડ્રેટેડ, યુથફુલ અને ફ્લોલેસ સ્કિન. તો એના માટે કોરિયન પેરેન્ટ્સ હોવા જરૂરી છે. મિત્રો, માઇન્ડ ધ ગેપના આજના આપના ગેસ્ટ છે ડોક્ટર ધ્યેય શાહ, અ વેરી યંગ એન્ડ અકમ્પ્લિશ્ડ પ્રોફેશનલ. ડોક્ટર ધ્યેય છે એમડી ડર્મેટોલોજિસ્ટ એન્ડ ગોલ્ડ મેડલિસ્ટ, અને એમની એક્સપર્ટીઝ છે સ્કિન અને ક્લિનિકલ કોસ્મેટોલોજી માટે. છેલ્લા ઘણા વર્ષોથી એ સ્કિન, હેર્સ, નેલ્સ રિલેટેડ ઘણા સંબંધિત પ્રોબ્લેમ્સનું સોલ્યુશન આપી જ રહ્યા છે. તેમનું ક્લિનિક ડર્માશ્યોર બાય ડોક્ટર ધ્યેય શાહ અમદાવાદના નહેરુનગર વિસ્તારમાં આવેલું છે, અને આ ક્લિનિક પેશન્ટ માટે ખૂબ જ ટ્રસ્ટેડ ક્લિનિક બની ગયું છે. તો ચાલો શરૂ કરીએ ડોક્ટર ધ્યેય શાહ જોડે એક કેન્ડિડ કન્વર્ઝેશન, જેમાં આપણે બધા સ્કિન કેરના મિથ્સ, હેરફોલની અસલી સચ્ચાઈ અને કોસ્મેટોલોજીના ક્લિનિકલ અને ટ્રેન્ડિંગ ટ્રીટમેન્ટ શું છે એના વિશે ઓપનલી વાત કરીશું. વેલકમ ડોક્ટર ધ્યેય શાહ. થેન્ક યુ ફોર હેવિંગ મી ટુડે. સર, એક બહુ જ કોમન પ્રોબ્લેમથી આપણે શરૂઆત કરીએ. એકને. મારા ઘરમાં, આપણા એક નોર્મલ હાઉસ હોલ્ડમાં પણ એકનેના પ્રોબ્લેમ્સ બહુ જ વધી ગયા છે. બહુ જ કોમન પ્રોબ્લેમ છે. સો શું રીઝન છે એકને થવાના? સ્ટ્રેસ છે, પોલ્યુશન છે, શું કહેવાય, ફૂડ હેબિટ્સ છે? સો એકને, જેને આપણે પિમ્પલ કે ખીલ કહેતા હોઈએ છે, એ આજકાલ વધતા સ્ટ્રેસ, વધતું પોલ્યુશન, વધતું ડાયટમાં જે પણ શુગર વાળી પ્રોડક્ટ્સ આપણે લઈએ છે, સાથે ડેરી પ્રોડક્ટ્સ, પેકેજ ફૂડ અને મેદાવાળી વસ્તુ, એ બધાથી શુગર સ્પાઇક થાય છે બ્લડમાં, ઇન્ફ્લેમેશન થાય છે, અને જેને કારણે એકનેની જેમ એ સ્કિનમાં રિફ્લેક્ટ કરે છે. એ સિવાય આજકાલ હ્યુમિડિટી અને હાર્ડ વોટરને કારણે ડેન્ડ્રફ એટલો કોમન થઈ ગયો છે કે ફોરહેડ ઉપર બી એકને ઇઝ વેરી કોમન. એના સિવાય ફિમેલમાં પીસીઓએસ આજકાલ એટલું વધી ગયું છે કે જો લાઇન પાસે એકને બી કે પિમ્પલ બી બહુ કોમન થઈ ગયું છે. ઓકે. સો તમે પિમ્પલ કીધું, રાઈટ? પિમ્પલ ઘણીવાર આવે અને પછી પિમ્પલ જતું રહે, પણ એના સ્કાર્સ, એના જે પિગમેન્ટેશન હોય છે એ રહી જાય છે, રાઈટ? સો એના કોઈ યુઝ્યુઅલ ટ્રીટમેન્ટ્સ હોય જેનાથી આપણે એનું એક લોંગ ટર્મ સોલ્યુશન લાવી શકીએ? યસ. સો બેઝિકલી બે વસ્તુ થતી હોય છે એકને પછી. એક હોય છે કે સ્કાર્સ કે ખાડા જે આપણે કહીએ, ઘણા લોકોના ફેસ ઉપર તમે ખાડા જોયા હશે. અને બીજું છે પિગમેન્ટેશન, એટલે કે ડાઘ અને ધબ્બા, જે એકનેની પાછળ રહી જાય છે. જો સ્કાર છે એના માટે એક કહેવત છે, વન્સ અ સ્કાર ઇઝ ઓલવેઝ અ સ્કાર. એટલે એના માટે કોઈ મેજિકલ ક્રીમ નથી. ઇટ કેન બી ટ્રીટેડ વિથ સર્ટન મોડાલિટીઝ, એટલે ઘણી બધી ટ્રીટમેન્ટ ઓપ્શન્સ અવેલેબલ છે, જેમ કે CO2 લેઝર કે ફ્રેક્શનલ રીસર્ફેસિંગ છે. જે ખાડો છે પડી ગયો છે, એની નીચે જે ફાઇબ્રસ બેન્ડ્સ હોય એને આપણે સબસિશનથી બ્રેક કરી શકીએ. એ સિવાય ગ્રોથ ફેક્ટર્સના ઇન્જેક્શન આપી શકીએ છીએ, જેને આપણે PRP કહેતા હોઈએ છીએ. ઓકે. અને જે ડાર્ક ધબ્બા છે એના માટે સર્ટન ટોપિકલ ક્રીમ્સ મળે છે માર્કેટમાં, જેમાં એઝિલિક એસિડ, કોજિક એસિડ, આર્બ્યુટ્રિન નામના ઇન્ગ્રેડિયન્ટ્સ હોય છે, જે ડર્મેટોલોજિસ્ટના પ્રિસ્ક્રિપ્શન પછી યુઝ કરી શકાય છે સેફલી. અને એના સિવાય લેઝર ટ્રીટમેન્ટ બી હોય છે પિગમેન્ટેશન માટે. જો તમે જે આ લેઝર ટ્રીટમેન્ટ કીધું, મારા જેવા લોકોને ખરેખર લેઝર ટ્રીટમેન્ટનું નામ સાંભળીને બહુ જ બીક લાગતી હોય કે ભાઈ ફેસ બંધ થઈ ગયો. તમે કીધું ક્યુ સ્વિચ લેઝર, યસ, રાઈટ? સો મારે એ સમજવું છે કે જે આ લેઝર ટ્રીટમેન્ટ છે એ સેફ હોય? યસ, લેઝર્સ કમ્પ્લીટલી સેફ હોય છે. ત્રણ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે: ટેકનોલોજી, ટેકનિશિયન અને ડર્મેટોલોજિસ્ટ. જો એ પ્રોપરલી તમે ચૂઝ કરો તો લેઝર્સ એકદમ સેફ હોય છે. લેઝર જે હોય એ પર્ટિક્યુલરલી ટાર્ગેટ જ્યાં હોય એના ઉપર જ એક્ટ કરતા હોય છે. જેમ લેઝર હેર રિડક્શનની જે લેઝર હોય છે એ વાળને ડેમેજ કરે. પિગમેન્ટેશન માટે જે ક્યુ સ્વિચ લેઝર હોય પિગમેન્ટેશનને ડિસ્ટ્રોય કરે. બરાબર, એટલે એ એકદમ સ્પેસિફિક હોય છે. ઘણા બધા પેશન્ટ્સ જે લેઝર હેર રિડક્શન માટે આવતા હોય છે, ફિમેલ્સ બિકિની એરિયામાં કરાવે તો એ પૂછતા હોય છે કે ફર્ટિલિટી કે પ્રેગ્નન્સીને અફેક્ટ કરે કે નહીં. એવું નથી હોતું, ઇટ ઇઝ વેરી સેફ. પિગમેન્ટેશન માટે જે ક્યુ સ્વિચ તમે કીધું, એના 3 યુઝ હોય છે. એક લેઝર ટોનિંગ કે બોડીના ગ્લો માટે યુઝ થાય છે, બીજું જે છે એ ટેટુ રિમૂવલ માટે યુઝ થઈ શકે, અને ત્રીજું જે છે તમે જોયું હશે કાર્બન લગાવીને લેઝર શોટ્સ આપે છે, જેનાથી ઇન્સ્ટન્ટ ગ્લો આવે છે સ્કિનમાં. ઓકે, રાઈટ. ડોક્ટર ધ્યેય, મારો નેક્સ્ટ ક્વેશ્ચન, ગ્લુટાથાયોન ઘણા બધા ઇન્સ્ટાગ્રામ રીલ્સમાં પણ જોયું છે. ખરેખર આ ટ્રીટમેન્ટ અધર ધેન ડર્મેટોલોજિસ્ટ કરાય ખરી બીજી કોઈ જગ્યાએ? ના જ કરાય. આઈવી ટ્રીટમેન્ટ્સ સેલોન ને એવા એન્વાયરમેન્ટમાં ના જ કરાય.
ઇટ ઇઝ અ ક્લિનિકલ ટ્રીટમેન્ટ. એટલે આપણે આઈવી ગ્લુટાથાયોન જે છે એ ડોક્ટર સુપરવિઝનમાં આપવું પડે. ક્યારે એલર્જીક રિએક્શન થઈ શકે, પ્રોપર મેડિકલ હિસ્ટ્રી લેવી જરૂરી છે. લીવરની કોઈ પણ પ્રોબ્લેમ હોય, આલ્કોહોલ ઇન્ટેક વધારે હોય કે એ સિવાય કોઈ બીજી સલ્ફર એલર્જી હોય તો ગ્લુટાથાયોનથી ડ્રગ રિએક્શન બી આવી શકે છે. અધરવાઇઝ ઇટ ઇઝ વેરી સેફ. બહુ જ સરસ મોલિક્યુલ છે ગ્લુટાથાયોન. ઇટ ઇઝ એન્ટીઓક્સિડન્ટ એન્ડ એન્ટી એજિંગ મોલિક્યુલ. હું આને થોડુંક સિમ્પ્લિફાય કરું આપણા ઓડિયન્સ માટે. તો જે એજિંગની પ્રોસેસ છે એમાં સ્ટ્રેસ ને પોલ્યુશન ને કારણે જે ઓક્સિડેટિવ ડેમેજ થાય, આપણા ટિશ્યુઝ ડેમેજ થાય, એને રિપેર કરે છે. એના કારણે આપણી જે એજિંગની પ્રોસેસ છે એ સ્લો ડાઉન થાય છે. જો તમે ગ્લુટાથાયોન ના લઈ શકતા હો આઈવી તો ઓરલ સપ્લિમેન્ટ્સ, ટંગ નીચેના સ્પ્રે બી આવતા હોય છે, લોઝેન્જીસ બી આવે છે. એ સિવાય ગ્લુટાથાયોન સિવાયના બીજા સપ્લિમેન્ટ્સ બી અવેલેબલ છે માર્કેટમાં જે થોડા વધારે સેફ છે. લાઈક વિટામિન સી છે, વિટામિન ઈ છે, પ્રિમરોઝ ઓઇલ છે, ફિશ લીવર ઓઇલ છે. એના સિવાય રેસ્વેટ્રોલ કરીને એક નવો મોલિક્યુલ છે. એક હમણાં બોલિવૂડમાં બી કોન્ટ્રોવર્સી ચાલે છે, એનએડી કરીને નવો મોલિક્યુલ જે આઈવી ડ્રીપ્સમાં આપે છે. હેરફોલ માટે બી આઈવી ડ્રીપ્સ અવેલેબલ હોય છે. થેન્ક યુ. સો ડોક્ટર દેવી, સ્કિન કેર થી હવે આપણે મૂવ થઈએ એક આપણા યુનિવર્સલ પ્રોબ્લેમ પર, હેરફોલ. સો હેરફોલના કમ્પ્લેન્ટ્સ ઓફ લેટલી બહુ જ વધી ગયા છે. સો બે પ્રશ્નો છે. એક કે મને હેરફોલ છે એવું કેવી રીતે હું રેકગ્નાઇઝ કરી શકું, અને શું રીઝન છે હેરફોલ આટલો બધો ઇન્ક્રીઝ થવાનો ઓફ લેટલી? સો બેઝિકલી આપણે જાણવું હોય કે તમને હેરફોલ છે કે નહીં, તો પહેલા તો 30-40 જેટલા વાળ ખરતા હોય એક દિવસમાં તો એ નોર્મલ કહેવાય છે. એના સિવાય જ્યારે રેન્ડમલી તમે 100 વાળને પકડો અને પુલ કરો, એમાં 10 થી વધારે વાળ ખરે તો એ એબનોર્મલ કહેવાય છે. ઘણા બધા કારણ હોઈ શકે. પહેલો છે સ્ટ્રેસ, જે શારીરિક કે માનસિક હોઈ શકે. એના સિવાય બીજું કારણ છે વિટામિનની ખામી, B12, D3, આયરન કંઈ પણ ઓછું હોય એના કારણે હેરફોલ થઈ શકે. તમે બીમાર પડ્યા હો એના કારણે હેરફોલ થઈ શકે. કોઈ દવાઓ છે કિમોથેરાપ્યુટિક, એનાથી હેરફોલ થઈ શકે. એ સિવાય આજકાલ બોરનું પાણી આવે છે, એમાં ક્ષાર બહુ વધારે હોય છે, એનો TDS હાઈ હોય છે. એના કારણે ડેન્ડ્રફ ને હેરફોલનો પ્રોબ્લેમ બહુ જ વધી ગયો છે. એ સિવાય ઘણા લોકો આજકાલ કેરાટીન ટ્રીટમેન્ટ કરાવતા હોય છે સિલ્કી સ્મૂથ હેર માટે. તો એ ટેમ્પરરી તો તમારા વાળને સરસ કરી દે છે, પણ લોંગ ટાઈમમાં એ તમારી સ્કિન તથા વાળ બંનેને ડેમેજ કરતા હોય છે, કારણ કે એમાં ફોર્માલ્ડિહાઇડ નામનું એક કેમિકલ યુઝ કરવામાં આવે છે. ઓકે, સો હેરફોલનો પ્રોબ્લેમ બહુ જ રિકરિંગ થઈ ગયા છે. ઘણા બધા મેઇનલી મેલમાં મેં જોયું છે કે આગળના વાળ ઘણીવાર ખરી જાય છે. એક કમ્પોનન્ટ મેં બહુ જ સાંભળ્યો છે મિનોક્સિડિલ કરીને. યસ. સો જે તમે કહો છો મેલ પેટર્ન હેર લોસ, એટલે એમાં જે પુરુષોને તમે જોવો છો 25 ની ઉંમર પછી આગળથી અને વચ્ચેથી વાળ ઓછા થઈ જતા હોય છે, તો એ બેઝિકલી ફેમિલી હિસ્ટ્રી હોય એના કારણે. એ સિવાય એન્ડ્રોજન એટલે ટેસ્ટોસ્ટેરોનનું લેવલ આપણા બ્લડમાં વધે, એના કારણે હેર થિનિંગ થતું હોય છે. મિનોક્સિડિલ તમે કીધું, ઇટ ઇઝ અ FDA અપ્રૂવ્ડ ટ્રીટમેન્ટ, એટલે ઇફેક્ટિવ છે, પણ જ્યારે તમે ડર્મેટોલોજિસ્ટ કન્સલ્ટેશન પછી સ્ટાર્ટ કરો. જો તમે ઇરેગ્યુલરલી લગાવો મિનોક્સિડિલ તો એનો કોઈ જ પોઈન્ટ નથી. ઇટ ઇઝ રાધર મોર ડેમેજિંગ દેન યુઝફુલ ઇફ યુ યુઝ ઇટ ઇનકન્સિસ્ટન્ટલી. સો આજકાલ ઘણા બધા સો કોલ્ડ સ્કિન ઇન્ફ્લુએન્સર્સ ને બધા બી ડાયરેક્ટલી પ્રિસ્ક્રાઇબ કરે છે બધાને મિનોક્સિડિલ યુઝ કરવું. ના, એટલે વીલ ગો બેક ટુ ધ સેમ પોઈન્ટ કે ભાઈ જે પણ ટ્રીટમેન્ટ્સ કરાવો એ આઈડિયલી એક સર્ટિફાઈડ ડર્મેટોલોજિસ્ટ કે સ્પેશિયલિસ્ટ પાસે જઈને જ કરાવો. યસ. સો ડોક્ટર દે, તમે જે કીધું એનાથી હું શું સમજો પ્રોપર ગુજરાતીમાં ટકલું થવું, બરાબર ને? યસ. સો આ જે તમે હેર લોસની વાતો કરી, ગંજાપનની જે વાતો કરી, એના લોંગ ટર્મ ઇફેક્ટ શું બોડી પર, અને એની પર્ટિક્યુલર ઇન્ડિકેટર શું? જો હું તમને એક સિમ્પલ ઇન્ડિકેટર કહીશ જે ગંજાપનું છે એનું. એવું કહેવામાં આવે છે કે જેના બોડી હેર વધારે હોય ઇઝ બીકોઝ ઓફ ટેસ્ટોસ્ટેરોન, અને એ લોકોને જલ્દી થઈ શકે છે આ મેલ પેટર્ન હેર લોસનો પ્રોબ્લેમ. બીજી વસ્તુ છે, હવે આપણે આને મેલ PCOD બી કહીએ છીએ. જેમ ફિમેલમાં તો તમે સાંભળ્યું હશે PCOD, એવી રીતના આ જે ગંજાપનું છે ને આપણે મેલ PCOD બી કહેતા હોઈએ છીએ. અને જે લોકોને આ હોય એ લોકોમાં વધારે રિસ્ક હોય છે ડાયાબિટીસનો, હાર્ટ ડિઝીઝનો અને ઓબેસિટીનો. ઓકે, યસ. સો હવે થોડુંક છે ને ટોપિક ફરીવાર ચેન્જ કરીએ, અને બીજી એક ઇન્સ્ટાગ્રામ ની ફેવરિટ વસ્તુ મારે તમને પૂછવી છે. કોરિયન ગ્લાસ સ્કિન ખરેખર શું હોય, અને ઇન્ડિયન સ્કિન પર કોરિયન ગ્લાસ સ્કિન આવી શકે ખરી? સો પહેલા તો આપણે એ એડ્રેસ કરીએ કોરિયન ગ્લાસ સ્કિન છે શું. ઓકે. હાઇડ્રેટેડ, યુથફુલ અને ફ્લોલેસ સ્કિન
તો એના માટે કોરિયન પેરેન્ટ્સ હોવા જરૂરી છે. ઇટ ઇઝ નોટ પોસિબલ કે ઇન્ડિયન્સમાં આઈડિયલ કોરિયન ગ્લાસ સ્કિન પોસિબલ છે. ઓકે. બીકોઝ કોરિયન ગ્લાસ ટ્રીટમેન્ટ હોય છે એમાં ડીપ પીલ્સ કરવામાં આવે છે, જે આપણી ઇન્ડિયન સ્કિન ટાઈપ છે થોડી વિટિશ કે ડાર્કર છે. ઓકે. એના માટે આ ડીપ પીલ્સ વધારે ડેમેજિંગ હોઈ શકે છે, પિગમેન્ટેશન વધી શકે છે રાધર દેન બેનિફિટ કરવો. આ બધી પ્રોસેસ થી વધારે ડેમેજ થઈ શકે છે સ્કિન ઉપર. એટલે ઇન્ડિયન સ્કિન માટે ક્યુ સ્વિચ લેઝર ટ્રીટમેન્ટ અને માઇલ્ડ પીલ્સ લાઈક યેલો પીલ એ બેસ્ટ રહેશે. તો તમે એવું કહો છો કે કોરિયન ગ્લાસ સ્કિન જોઈતી હોય તો કોરિયન પેરેન્ટ્સ હોવા જરૂરી છે, બરાબર ને? યસ. ઓકે. સો એક નોર્મલ સ્કિન રૂટીન ફોર અ મેલ ઓર ફોર અ ફીમેલ, બરાબર છે? મારી પાસે દર અઠવાડિયે ડર્મેટોલોજીસ્ટ પાસે જવાના પૈસા નથી, તો હું શું કરું? અમદાવાદી છું. રાઈટ. સો બેઝિક 4 સ્ટેપ તમારા સ્કિન કેર માં હોવા જ જોઈએ. ઓકે. ફર્સ્ટ ઇઝ અ મોઇશ્ચરાઇઝર. ઘણા બધા પેશન્ટ કહે કે મારી સ્કિન ઓઇલી છે તો હું મોઇશ્ચરાઇઝર કેમ યુઝ કરું? તો એવું નથી હોતું. અગર ઓઇલી સ્કિન હોય તો તમે નિયાસિનામાઇડ કે જેલ બેઝ મોઇશ્ચરાઇઝર યુઝ કરી શકો છો. ઓકે. બીજું છે સનસ્ક્રીન. તો સનસ્ક્રીન એટલે કે SPF, જે આપણને સન થી પ્રોટેક્ટ કરે છે. આજકાલ આપણો સ્ક્રીન ટાઈમ એટલો વધી ગયો છે, એમાં જે બ્લુ લાઇટ હોય છે એ બી UV જેટલું ડેમેજ કરે છે સ્કિન ઉપર. ઓકે. તો સનસ્ક્રીન જરૂરી થઈ ગયું છે. તમે સનસ્ક્રીન બાય કરો તો શું 4-5 વસ્તુ ચેક કરવાની. એક તો એનું SPF એટલીસ્ટ 30+ હોવું જોઈએ. એના ઉપર PA લખ્યું હશે એટલીસ્ટ +3 હોવું જોઈએ. એના સિવાય નોન કોમેડોજેનિક હોવું જોઈએ, એટલે એનાથી ખીલ ના થાય. એ હાઇપો એલર્જીક હોવું જોઈએ, એટલે એમાં કોઈ પ્રિઝર્વેટિવ્સ કે ફ્રેગ્રન્સીસ ના હોય. અને એ સિવાય સનસ્ક્રીન જે છે તમારે અડધો કલાક પહેલા લગાવવાનું છે, બહાર જતા હો એની પહેલા. અને એના ઉપરાંત 3 અવરલી રિપીટ કરવાનું છે. થર્ડ ઇમ્પોર્ટન્ટ કોમ્પોનન્ટ છે ક્લેન્ઝર. તો જેન્ટલ ક્લેન્ઝિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આજકાલ બધા સ્ક્રબિંગ અને હાર્શ ફેસ વોશ યુઝ કરે છે, જેનાથી ટેમ્પરરી વચ્ચે પેલા કોજિક એસિડ સોપ્સ આવ્યા હતા. યસ. ઇઝ ઇટ ઓલસો સેફ? સો એ VFX કે એડિટિંગ નું કમાલ છે. ઘણા એવા સોપ્સ આવતા હોય છે કે જેનામાં થોડોક ડિફરન્સ તમને લાગે, પણ ઇટ ઇઝ બીકોઝ ઓફ હાઇડ્રોજન પેરોક્સાઇડ નામનું એક હાર્મફુલ કેમિકલ કે તમને ઇન્સ્ટન્ટ ગ્લો કે ઇન્સ્ટન્ટ ડિફરન્સ લાગે સ્કિન ટોનમાં. ઇન્સ્ટાગ્રામ ના હેક્સ થી દૂર જ રહેવું જોઈએ. યસ, એન્ડ આઈ વુડ સજેસ્ટ ગો જેન્ટલ, ગો માઇલ્ડ. ઇનફેક્ટ આજે સ્ક્રબિંગ બી બધા કરતા હોય છે, એનાથી લોંગ ટર્મમાં સ્કિન વધારે ડેમેજ થાય, વધારે એક્ને અને વધારે પિગમેન્ટેશન થઈ શકે છે. જેન્ટલ ક્લેન્ઝર યુઝ કરવું ઇઝ બેસ્ટ આઈડિયા. અને ત્રીજું છે એક નાઇટ ક્રીમ. તો નાઇટ ક્રીમ તમારી સ્કિન ટાઈપ પ્રમાણે હોઈ શકે છે. જો તમને પિગમેન્ટેશન છે, કોજિક એસિડ કે આર્બુટ્રિન વાળું કંઈ યુઝ કરી શકો છો. જો એક્ને નો પ્રોબ્લેમ છે તો તમે લેક્ટિક એસિડ, સેલિસિલિક એસિડ વાળું કંઈ યુઝ કરી શકો છો. જો તમે 30+ છો તો યુ મસ્ટ યુઝ રેટિનોલ બેઝ પ્રોડક્ટ ને વિટામિન C યુઝ કરી શકાય છે ગ્લોઈંગ સ્કિન માટે. ઓકે. અપાર્ટ ફ્રોમ ધેટ આજકાલ એક નવો મોલિક્યુલ આવ્યું છે માર્કેટમાં, રેટિનાલ્ડિહાઇડ, ઓકે, જેનાથી એન્ટી એજિંગ ઇફેક્ટ રેટિનોલ કરતા બી વધુ મળે છે. ઓકે, સુપર. સો ડોક્ટર દે, આમાં તમારો ફેવરિટ મોલિક્યુલ કયો? સો મારો ફેવરિટ મોલિક્યુલ છે એઝિલિક એસિડ, બીકોઝ એ એક્ને એટલે કે ખીલ ઉપર બી કામ કરે છે અને પિગમેન્ટેશન એટલે ડાર્ક ધબ્બા ઉપર બી કામ કરે છે. અને એવો કોઈ મોલિક્યુલ ખરો જે ઓવરહાઇપ છે તમારા હિસાબે? યસ, સૌથી વધારે ઓવરહાઇપ છે હાઇલુરોનિક એસિડ. ઓકે. સો હાઇલુરોનિક એસિડ એઝ અ મોઇશ્ચરાઇઝર બહુ જ સારું વસ્તુ છે, પણ એ શું કરે છે, પાણીને અબ્સોર્બ કરે છે, સરાઉન્ડિંગમાંથી ખેંચે છે. મોલિક્યુલ સાઇઝ બહુ મોટી હોય તે સ્કિનની અંદર જ નહીં જાય, તો એના કારણે રાધર દેન હાઇડ્રેશન એ ડિહાઇડ્રેટ બી કરી શકે. સો હાઇલુરોનિક એસિડ જે છે એ વોટરને પુલ કરે છે, એટલે જો એની મોલિક્યુલર સાઇઝ મોટી હોય તો રાધર દેન હાઇડ્રેશન ઇટ કેન ઓલ્સો ડિહાઇડ્રેટ ધ સ્કિન. ઓકે. યસ. થેન્ક યુ સો મચ ડોક્ટર. મને એક વસ્તુ ખબર પડી કે ઇન્સ્ટાગ્રામના હેક્સ કે ગૂગલના સર્ચેસ કરતા આપણે આપણા સ્કિનની કે હેરની નીડ સમજશું ને તો એને આપણે સારી રીતે લોંગ ટર્મ માટે પ્રિઝર્વ કરી શકશું. સો મિત્રો, એક ફાઇનલ રિમાઇન્ડર, એક્ને હોય, હેર ફોલ્સના પ્રોબ્લેમ હોય કે કોરિયન ગ્લાસ સ્કિનના ટ્રેન્ડ્સ હોય, બધી જ વસ્તુઓ અંડર ગાઈડન્સ હશે તો તમને રિઝલ્ટ્સ બહુ જ સારા મળશે. થેન્ક યુ સો મચ ડોક્ટર ધ્યેય ટુ ગિવ અ વેરી ઓનેસ્ટ આન્સર્સ કે જેનાથી એક નોર્મલ વ્યક્તિને પણ ઘણા બધા મિથ્સ ક્લિયર થઈ શકે છે. થેન્ક યુ સો મચ ફોર ધેટ. મિત્રો, આજના આપણા ગેસ્ટને થેન્ક યુ કહીશું. મળીએ નેક્સ્ટ એપિસોડમાં.